તો દારૂબંધીના લીરે લીરા ઉડાડતો બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં બુટલેગર દારૂનું માર્કેટિંગ કરી રહ્યો છે. વિડીયોમાં સ્થાનિક પોલીસ પર પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પોલીસના બે અધિકારી પોતાના પાર્ટનર હોવાનો પણ દાવો કરી રહ્યા છે. બુટલેગર શૈલેષનો દાવો છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આ વિડીયોને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. કોઈને દારૂ બારૂ જોતો હોય તો મારો સંપર્ક કરજો. મારો નંબર છે 9942 78787. અને તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું. કારણ કે સિસોદિયા સાહેબ, એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ બંને જણા મારી સાથે પાર્ટનરશિપમાં ભાગમાં છે. એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય. આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો. બુટલેગરની કેટલી હિંમત તમે જુઓ કે વિડીયો જાહેર કરીને એમ કહી રહ્યો છે કે તમારે કયા પ્રકારની બ્રાન્ડ જોઈએ છે અને મને તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરજો કે વાત કરજો, આપને હોમ ડિલિવરી મળી જશે. અને ત્યાંના એલસીબી પીઆઈ અને ત્યાંની પોલીસ મારી સાથે ભાગીદાર તરીકે છે. આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, નગ્ન વાસ્તવિકતા છે, જેને માફ કરશો, ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે છુપાવી રહી છે. ઠેર ઠેર ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય અને હવે બુટલેગરો ત્યાં સુધી બેફામ બની ગયા કે હવે પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટે વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે.